હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આ વરસાદની સિઝનમાં ભજીયા બહુ ખાધા, પણ હવે બીજું ગરમા ગરમ ખાવાનું મન થાય તો આ રીતે તમે બનાવી અને સેન્ડવિચ પકોડા એક વખત ખાશો તો તમારા મોઢામાંથી નીકળશે વાવ. તો આજે આપણે બનાવશું 3 લેયર વાળા સેન્ડવિચ પકોડા. ગેસ શરૂ કરી તેના ઉપર પ્રેશર કુકર મૂકી તેમાં કિલો બટેટા આપણે મૂકશું અને તેમાં 500 ml પાણી ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને તેને બાફવા મૂકશું. 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને આપણા બટેટા બફાઈ ગયા છે. હવે આપણે પ્રેશર કુકર નીચે ઉતારી અને ખોલી તેમાંથી બટેટા કાઢી અને તેની આપણે સાલ ઉતારી લઈશું. આ વિડીયોને લાસ્ટ સુધી જોશો તો આપણે અલગ રીતે જ સેન્ડવિચ પકોડા બનાવવાના છે. આ રીતે તમે સેન્ડવિચ પકોડા બનાવશો, તમે ભજીયા ભૂલી જશો, સેન્ડવિચ ભૂલી જશો, પકોડા પણ ભૂલી જશો અને આ રીતે તમે સેન્ડવિચ પકોડા વારંવાર બનાવશો. આપણા બટેટા બધા ફોલાઈ ગયા છે. હવે આપણે આ બધી સામગ્રી તેમાં વાપરવાની છે. આપણે 3 લેયર વાળા બનાવવાના છે. એક લેયર વેજીટેબલની અને એક બટેટાના મસાલાની. તો હાલો આપણે હવે બટેટાનો મસાલો બનાવશું. 1/2 સ્પૂન હળદર, 1 સ્પૂન રેડ ચીલી પાવડર અને 1/4 ટીસ્પૂન આપણે ગરમ મસાલો ઉમેરશું. 2 સ્પૂન ક્રશ કરેલો આદુ, 2 સ્પૂન ક્રશ કરેલા લીલા મરચાં, 1 સ્પૂન ચાટ મસાલો, 1/2 સ્પૂન ધાણા જીરું પાવડર, 2 સ્પૂન સુગર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરશું. ત્રણ લીંબુનો રસ કાઢ્યો છે. આમ જોઈએ તો 2 ટેબલ સ્પૂન રસ તેમાં આપણે એડ કરશું અને કટ કરેલા લીલા ધાણા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી અને આપણો આ મસાલો રેડી કરશું. એકદમ ઝીણા કટ કરેલા વેજીટેબલનો હવે આપણે મસાલો બનાવશું. 200 ગ્રામ ઝીણી કટ કરેલી કોબી, 200 ગ્રામ ઝીણા કટ કરેલા કાંદા, 200 ગ્રામ ઝીણા કટ કરેલા કેપ્સિકમ, 200 ગ્રામ ઝીણી કટ કરેલી કાકડી આપણે એડ કરશું. 1/2 સ્પૂન મીઠું, 1/2 સ્પૂન મરી પાવડર, 1 સ્પૂન ઓરેગાનો એડ કરશું. 1/2 સ્પૂન ચીલી ફ્લેક્સ અને 200 ગ્રામ આપણે માયોનીઝ એડ કરશું. આટલા મસાલામાંથી 3 લેયર વાળા સેન્ડવિચ પકોડા 17 પીસ બને છે. બધા વેજીટેબલમાં માયોનીઝ સારી રીતે આપણે મિક્સ કરી લેશું. આ આપણો વેજીટેબલ મસાલો રેડી. આપણે પકોડા બનાવવાના છે એટલે પકોડામાં કોટિંગ કરવા માટે બેટર તો જોઈએ જ તે, એટલે આપણે તેના માટે બેટર બનાવી લેશું. બેટર માટે આપણે 400 ગ્રામ ચણાનો લોટ લેશું અને 150 ગ્રામ મેંદો એડ કરશું. 1 સ્પૂન મીઠું એડ કરશું. સ્વાદ અનુસાર વધુ ઓછું મીઠું એડ કરવાનું. પાણી એડ કરતા જઈશું અને આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને આપણે બેટર રેડી કરશું. બ્રેડ ઉપર સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતનું આપણે આવું બેટર બનાવવાનું છે. આ બ્રેડની સ્લાઈસ લેશું અને તેને આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેશું. આ એક વાટકો લીધો છે તેના મદદથી આપણે અહીં તેને રાઉન્ડ શેપ આપ્યો છે. તમારી પાસે રાઉન્ડ કટર હોય તો તેના પરથી પણ તમે કટ કરી શકો. એક સ્લાઈસ ઉપર આપણે ચટપટી ગ્રીન ચટણી લગાવશું અને આ ગ્રીન ચટણીની રેસીપી તમારે જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી તમે પણ જોઈ શકો. બીજી સ્લાઈસમાં ટમેટો કેચઅપ લગાવશું. આ મારા સેન્ડવિચ પકોડાની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ગ્રીન ચટણી લગાવેલી સ્લાઈસ ઉપર આપણે વેજીટેબલ અને માયોનીઝની લેયર કરશું. તેના ઉપર બીજી સ્લાઈસ ટામેટો કેચઅપ લગાવેલી કવર કરી અને તેના ઉપર આપણે બટેટાના મસાલાનું લેયર કરશું. લેયર લગાવી અને તેને આપણે ફેરવી અને બીજી બાજુ પણ આપણે બટેટાનું મસાલાનું લેયર કરશું. પકોડા ડૂબે એટલું તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે અને જો આ રીતની બધી લેયર આપણે બનાવી છે અને હવે તેને આપણે આ બેટરમાં બોળી અને તળવા માટે મૂકશું. પકોડા આપણા તેલમાં તળવા મૂકવી તે આપણું તેલ હાઈ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ. પછી આપણે તેમાં મૂક્યા બાદ આપણે મીડિયમ ફ્લેમે એને તળવાના છે.
મીડિયમ ફ્લેમે આપણે તેને તળશું તો અંદર સુધી સારી રીતે કૂક થઈ જશે અને આ આપણા કૂક થઈ ગયેલા અને સારી રીતે તળાઈ ગયેલા આપણા સેન્ડવીચ પકોડા રેડી. આ અમારા સેન્ડવીચ પકોડાની રેસીપી તમને કેવી લાગી ભૂલ્યા વગર કોમેન્ટ કરી અને જરૂર જણાવજો.